સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે ત્યારે આ સમગ્ર નાટકીય ઘટનાક્રમમાં કોંગ્રેસના ઉમેદવાર જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે। નિલેશ કુંભાણીના ટેકેદારોએ ફોર્મમાં સહી ખોટી હોવાનું જાહેર કર્યું હતું, જેથી નિલેશ કુંભાણીએ સગા સંબંધીઓ સાથે મળીને સમગ્ર ખેલ પાડ્યો હોવાની રાવ સાથે પૂર્વ કોર્પોરેટર વરાછા પોલીસમાં ફરિયાદ આપવા પહોંચ્યા હતા। નિલેશ કુંભાણી વેચાઈ ગયા હોવાની રાવ કરતા કાયદેસરની ફરિયાદ નોંધાવવાની માંગ સાથે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં તેમણે નિલેશ કુંભાણીની કરતૂતથી જનતા સાથે દ્રોહ થયો હોવાથી ગુનો નોંધવાની માંગ કરી છે। આપના નેતા અને પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર એવા દિનેશ કાછડિયા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોલીસે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ દાખલ કરવાનું કહ્યું હતું। કુંભાણી અને ટેકેદાર વેચાયાના આરોપ દિનેશ કાછડિયાએ કહ્યું કે મતનો અધિકાર સામાન્ય લોકોનો છીનવાયો છે। નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો વેચાઈ ગયા છે। ભાજપ પાસે બહુ બધા રૂપિયા છે, ઇલેક્ટ્રોલ બોન્ડના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે, જેથી મતનો અધિકાર શહેરીજનોને છીનવનાર સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી, પરંતુ પોલીસે નથી લીધી। કોર્ટમાં જવાની પણ અમારી તૈયારી છે, તેમ કાછડિયાએ વધુમાં કહ્યું હતું। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત।